સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર મારતા મોટી બબાલ થઈ। બાઇક ચાલકે ફોન કરીને પોતાના મળતિયાઓને બોલાવ્યા હતા। કાર સવાર માતા પુત્ર પર બાઇક ચાલક અને મળતિયાઓએ હુમલો કર્યો। અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। વરાછા વિસ્તારની ઈશ્વર કૃપા સોસાયટી નજીક ગત રાત્રે આ સમગ્ર ઘટના બની હતી। સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। જી, વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, શું છે મામલો? સુરત ખાતે અસામાજિક તત્વો જે છે હવે બેફામ થઈ ગયા છે એવું લાગી રહ્યું છે। નાની નાની નજીવી બાબતે જે છે મારધાડ કરવા પર ઉતરી આવે છે। તેવામાં સુરતમાં કાર ચાલક દ્વારા બાઇકને સામાન્ય ટક્કર લાગી જતા જાહેર રોડની ઉપર જે છે મળતિયાઓને બોલાવીને મારામારીના દ્રશ્યો જે છે એવું પણ સર્જાય એવું કહી શકાય છે। સામાન્ય ટક્કર લાગી ગઈ હોવાને લઈને એક મસ્ત મોટી બબાલનો સ્વરૂપ લઈ લીધો હતો। વાત છે સુરતના વરાછા વિસ્તારની સ્મિતા, જ્યાં અસામાજિક તત્વો જે છે બેખોફ બની ગયા છે। તેમને ના તો કાયદાનો ડર છે, ના તો પોલીસનો ડર છે। ત્યારે બાઇક ચાલકે જે છે તેમની નાની અમથી બબાલ થતા તેમણે પોતાના મળતિયાઓને બોલાવી લીધા હતા અને ત્યારબાદ કાર પર બેસેલા માતા પુત્ર પર તેના દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો। સરે જાહેર કારમાં તેના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી। જાહેરમાં આ રીતે તોડફોડ હોવા છતાં પણ પોલીસ જાણે અજાણ હોય એવું લાગી રહ્યું છે। કારણ કે વાત છે સુરતના વરાછા ઈશ્વર કૃપા સોસાયટી નજીકની, જેનો આ બનાવ સામે આવ્યો છે। મહિલા જે છે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો તેને ઈજા થઈ અને ત્યારબાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી। આ અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે એક મહિલા હોય કે પછી બાળક હોય, એમની ઉપર હુમલો કરવા પહેલા વિચારતા પણ નથી। ના તો એમને કાયદાનો ડર છે, ના તો પોલીસની માનનો ડર છે। તેવામાં સુરતની વરાછા પોલીસ દ્વારા હવે અસામાજિક તત્વોને ખુલ્લો પડકાર જે છે એ જોવા મળી રહ્યો છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કારમાં સવાર મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો। અસામાજિક તત્વોએ વરાછા પોલીસને પડકાર કરી રહ્યા છે। બાઇક ચાલક અને મળતિયાઓએ સરા જાહેર કારમાં તોડફોડ કરી હતી, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। અસામાજિક તત્વો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે, જાણે કાયદાનો ડર ન હોય તેવી રીતે આતંક મચાવતા હોય છે।